સરકારે દિવ્યાંગોને મદદરૂપ થવા અનેક યોજનાઓ બહાર પાડી. સરકારી અધિકારીઓ દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવા માંગતા નથી. સુરતમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા દિવ્યાંગ લોકો. અંત્યોદય યોજના અંતર્ગત અધિકારીઓ લાભ ન આપતા હોવાની દિવ્યાંગોની રજૂઆત. ધ્રુજતા પગ, હાથમાં લાકડી અને એકબીજાના સહારે કલેક્ટર કચેરીમાં આવી દિવ્યાંગોએ કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત. દિવ્યાંગોએ જણાવ્યું કે સરકાર યોજના બહાર પાડે છે, પરંતુ અધિકારીઓ તેનો લાભ આપતા નથી. હસમુખભાઈ ચોપડા. હસમુખભાઈ ક્યાં આવ્યા છો અને શા માટે? અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ. દિવ્યાંગોને જે અંત્યોદય અને બીપીએલ કાર્ડ યોજનાનો લાભ મળવો જોઈએ નથી મળતો. રજૂઆત કરવા છતાં 5-5, 6-6 મહિના થઈ ગયા અને એ ઓન પેપર જ છે. એનો અમલ કરાવવા માટે અમે અહીંયા આવ્યા છીએ. શું કરશું અહીંયા હવે રજૂઆત કરી છે, આગળ પણ કરી હતી પણ જવાબ નથી મળ્યો. તો હવે ફરીને રજૂઆત એક વખત કરી જોઈએ કે શું છે, જવાબ આપો. અમારે અહીંયા આવવું પડે. એક શરમજનક ઘટના કહેવાય કે અમારે આ જે કન્ડિશન નથી ચાલી શકતા એ બધાને અહીંયા લાભ માંગવા માટે આવવું પડે. જે યોજના છે આ સામેથી આપો ને. અમારે ચાલવામાં જો બધાને જાણે જ છે કે દિવ્યાંગોને કેટલી અગવડતા પડે. એ આખા સુરતમાંથી બધેથી દરેક ઝોનમાંથી અહીંયા આવ્યા છે, તો એને કેટલી પડે એ તમે મીડિયા લોકો જાણી શકો છો કે કોઈના સહારા વગર ના ચાલી શકે એને અહીંયા આવવું પડે. એક ખરાબ ઘટના કહેવાય.